શહેરના જીઆઈડીસી વોટર ટેન્ક સામે આવેલા હરિદર્શન નગરના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓ એક વૃદ્ધ મહિલાને કારણે પરેશાન બન્યા છે. આ વૃદ્ધ મહિલા બૂમાબૂમ અને ગાળાગાળી કરીને નગરનો માહોલ બગાડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હરિદર્શન નગરમાં આશરે 11થી 12 જેટલા વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ સોસાયટીમાં જ રહેતી એક સિનિયર સિટીઝન વૃદ્ધ મહિલા દરરોજ વહેલી સવારે 4 વાગ્યાથી જોરથી બૂમાબૂમ અને ગાળાગાળી કરીને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સવારથી લઈને રાત સુધી જ્યારે તેઓ વાંચન કરતા હોય છે, ત્યારે આ વૃદ્ધ મહિલા સતત બૂમાબૂમ અને ગાળાગાળી કરીને અભ્યાસમાં ભારે અડચણરૂપ કરે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા અને સોસાયટીના આગેવાનોને જાણ કરી હતી. માતા પિતા અને સોસાયટીના સભ્યો વૃદ્ધ મહિલાને સમજાવવા ગયા ત્યારે પણ તેઓ વધુ ઉગ્ર બની ગાળો બોલવા લાગ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા રહીશો દ્વારા ઇમરજન્સી સેવા ડાયલ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 112ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસ કર્મચારીઓએ વૃદ્ધ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હરિદર્શન નગરના રહીશ અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. મારું નામ લોહાર દેવ છે. આ વડસર રોડ જીઆઈડીસી ટાંકીની સામે ગજાનન પાર્કની બાજુમાં હરિદર્શન નગર છે. અહીંયા 3-4 દિવસથી સલંગ અમારી બોર્ડની પરીક્ષા ચાલે છે. અમે સવારમાં ઉઠીને 4 વાગ્યાથી તૈયારી કરવા ઉઠીએ છીએ, પણ સવારમાં બહાર ગાળો ને બાળો ચાલુ કરી દે છે બોલવાની, જેનાથી અમારી તૈયારી નહીં થતી પેપરની. અમે 10મા ધોરણના છોકરાઓ છે, અમારી બોર્ડની પરીક્ષા ચાલે છે, અમે અમારી તૈયારીમાં ધ્યાન આપવા બેસીએ એના પહેલા અમની ગાળો ચાલુ થઈ જાય સવારમાં. તો આ સમસ્યા છે. અમે વાત કરી 1-2 વાર વાત કરી, પણ હવે સહન ના થાય એટલે અમે ડાયરેક્ટ જ આ પગલું ઉચક્યું. અમે ડાયરેક્ટ સર, મારું નામ અંકિત પરમાર છે. હરિદર્શન નગર છે આપણું. ગજાનન પાર્ક સોસાયટીની પાછળ વડસર મેઇન રોડ પર આવેલું છે આ લોકેશન. હવે અમારી ફરિયાદ એવી છે સાહેબ કે અમારા ત્યાં એક દાદી રહે છે, તો ઘણા વર્ષોથી હેરાનગતિ ચાલુ છે એમની. માનસિક ત્રાસ આવે છે. સવારમાં ઉઠીને 4 વાગ્યાના ઉઠે છે અને ગાળી કરે છે, એટલી ખરાબ ગાળો બોલે છે. અહીંયા મા દીકરીઓ રહે છે બધા, બરાબર છે, તો એના સામે એ રીતે ખરાબ ગાળો બોલે છે, બહુ માનસિક ત્રાસ આપે છે. અત્યાર સુધી અમે સિનિયર સિટીઝન છે એટલા માટે અત્યાર સુધી કંઈક એક્શન લીધી નથી. પોલીસ સ્ટેશનમાં ઓલરેડી અમે આપેલી છે, ફરિયાદ આપેલી છે, પણ એનું કંઈક નિરાકરણ આવતું છે નહીં. હવે હમણાં સિચ્યુએશન એવી છે કે અમારા ત્યાં સોસાયટીના છોકરાઓ જે છે 10મામાં ભણે છે, બોર્ડની એક્ઝામ છે. હાલ એમને પોતે એ લોકો એટલો માનસિક ત્રાસ થાય છે એમને. 4 વાગે બિચારા ઉઠે છે વાંચવા માટે, પોતાના ફ્યુચર માટે, પણ એ લોકો કંઈક કરી શકતા નથી, વાંચી શકતા નથી, કારણ કે સવારમાં ઉઠીને સૌથી પહેલાં એ માસીની ગાળો સાંભળવી પડે છે. એટલે આ રીતની સિચ્યુએશન છે. એટલે અમે માંજલપુર પોલીસ સ્ટેશનને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારીથી જે પોસિબલ હોય એને આ કેસનું નિરાકરણ આપો.